હે પણ સોરઠ કરાય મારી સોહામણી રે ભણ્યા તો સોરઠ ધરાય મારી જગજુની આવી રહ્યા હને વરી બોલો ગઢા જૂનો ગીરનાર હે પણ જેના હાવદડા જોને હેજણ પીવે આરે રે એના નમણા નરને ના એ પણ જેના હાવદડા જોને હેજણ પીવે જો વિરાજ આરે રે એના નમણા નરને નાર જય દ્વારકાધીશ જેહો મારું તોરણિયા જેહો બાપ વાલા આ તો વાલપનું સેવા એને પાર તો ઉતાર વાલા આ તો વાલપનું સેવા એને પાર તો ઉતાર મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાનરા દલાડી વાલા આ તો વાલપનું સેવા એને પાર તો ઉતાર વાલા આ તો વાલપનું સેવા એને પાર તો ઉતાર મારી આંખે ઉજાગરા દીની રાત ક્યાં રમી આવ્યા કાનરા દલાડી એ તમે ક્યાં રમી આવ્યા કાનરા દલાડી જેહો મારો સભાયા પરિવાર જેહો બાપ જેહો મારું તોરણિયા જેહો બાપ જય દ્વારકાધીશ નારી જોને ઉજડી હન હે તો જલ ભરવાને જાય પણ એને કાંટો વાગ્યો જોને પ્રેમનો પછી એ તો ઊભી જોલા થાય મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાનરા દલાડી વાલા થોડો હરખ તો દેખાડ પડેલા ને ના તું બાળ વાલા થોડો હરખ તો દેખાડ પડેલા ને ના તું બાળ દીને રાત ક્યાં રમી આવ્યા કાનરા દલાડી એ તમે ક્યાં રમી આવ્યા કાનરા તોરણિયા
ભત્રીજાની જોડી આવ દેશી દેશી મળસુયા પડે મોરલા વાળા આ મોરલો એ તમે આવજો ઉડી એ તમે આવજો ઉડી એ તમે આવજો ઉડી બેલવાળા હવે સમા મળસુયા પડે મોરલા વાળા રે સમા એ પેરી મોર પીછવાડા તેર હવે સમા મળસુયા પડે મોરલા વાળા દેશમાં આ મારો ભાઈ હાવ એ તમે યાહુડાને દબાવી દો ને હવા મળસુયા પડે મોરલા વાળા દેશમાં એ તમે આવજો ઉડી એ તમે આવજો ઉડી એ તમે આવજો ઉડી વેલવાળા હવે સમા મળસુયા પડે મોરલા વાળા દેશમાં તોરણિયા વાળા આ મારો તોરણિયાનો વીર આ મારો હરલિયા જય જય દ્વારકાધીશ રણુજા વાગે ઘુઘરા અરે અરે રે રણુજા વાગે ઘુઘરા મારવાડમાં બોલે મો રણુજા વાગે ઘુઘરા મારવાડમાં બોલે મો મારા રામા તારી ચર્ચા તારે કો અરે અરે રે તોરણિયા વાગે ઘુઘરા મારવાડમાં બોલે મો તોરણિયા વાગે ઘુઘરા મારવાડમાં બોલે મો મારા રામા તારી ચર્ચા તારે કો ये मारा रामा हरि चर्चा करे को जय द्वारकाधीश द्वारकाधीश નો તો સંબંધ યાદો આ ભાઈ બંધી હે લોહીનો નો તો સંબંધ યાદો લાગણીની હતી યારી દોસ્તીના અમે હમકારા એવી ભાઈ બંધી અમારી હે લોહીનો નો તો સંબંધ યાદો લાગણીની હતી યારી દોસ્તીના અમે હમકારા એવી ભાઈબંધી અમારી હે હારે હરતા હારે ફરતા ક્યાં ગયા એ ભાઈબંધો મળતા નથી કોણ કેમ કરતા નથી હે હસતા મુખે જીવયા પીએ જાન કરે કુરબાન દ્વારકા વાળો ખુશ રાખે તને મારા જીગર જાન જાન આપો મારું તોરણિયા એ હસતા મુખે જીવયા પીએ જાન કરે કુરબાન દ્વારકા વાળો ખુશ રાખે તને મારા જીગર જાન હે હારે હરતા હારે ફરતા ક્યાં ગયા એ ભાઈબંધો મળતા નથી કોણ કેમ કરતા નથી હારે ભાઈબંધો મળતા નથી કોણ કેમ કરતા નથી અને જો કે મારે ખાસ ભાઈની ફરમાઈશ છે મારા કાકા ભત્રીજાની જોડી જો કે ખાસ ફરમાઈશ ને ફરમાઈશ માં આપી ગાવું હોય
એ કાકા ભતરી જાણી જોડી કે આવી કોઈ સંગે ના તોડી એ આપણી કાકા ભતરી જાણી જોડી કે આપણી કાકા ભતરી જાણી જોડી મારું મેટોડા આ તમારી કાકા ભતરી જાણી જોડી આવો એ કાકા ભતરી જાની જોડી કે આપણી કાકા ભતરી જાની જોડી કાકા ભતરી જાની જોડી કે આપણી કોઈ સંગે ના તોડી કે આવી કાકા ભતરી જાની જોડી આ મારા અતુલભાઈ સભાયાની મોજ આવો મારું તોરણિયા આ મારો સભાયા પરિવાર અતુલભાઈ હે રૂપિયા જોવે તો પછી રડતા રે મળે પૈસા જોવે તો આવા રડતા રે મળે અલા તારા જેવો દોસ્ત મને જે ક્યાં મળે એ આવો દોસ્ત મારો જીગર જાન લાખો માં એક દોસ્ત મારો જીગર જાન કરોડો માં એક અલા તારી મારી ભાઈ બંધી માં નથી મત ભેદવાળા એ અલા તારી મારી ભાઈ બંધી માં નથી ભદ ભેદ જય દ્વારકાધીશ આવો પેડો છે ગોળ અને મીઠી બોલી હાકર જય ઠાકોર બોલો પેડો છે ગોળ અને મીઠી છે હાકર મને વાલો છે મારો તોરણિયાનો ઠાકર આ સભાયા આવો માથુન બાબુ સુરોજ એની આગળ બોલો માથુન બાબુ સુરોજ એની આગળ એ મને વાલો છે મારો તોરણિયાનો ઠાકર કાન કાળા મુરલી વાડા કાન કાળા મુરલી વાડા એ કાન કાળા મુરલી વાડા કાન કાળા મુરલી વાડા મારું તોરણિયા બાપ આ મારું મેહોણા આયો મારો પોગરનો પીર આયો જો કે મારો બાપ
ઈ સભાયા પરિવારના આંગણે જ આવડો અવસર છે કે જે અમારા તોરણીના પીરના અહીંયા બેહણા થયા છે. ઈ સભાયા પરિવારના આંગણે કે જ્યાં જ 32 ભાઈના ભોજન કર્યા પછી થોડું જાજુ રામાપીરનું ભજન હાલે છે. ખાસ કહેવાનું એટલું, અહીંયા જે કાંઈ રકમ થાય, જે કાંઈ પૈસા થાય, જે કાંઈ ઘોર થાય, જે કાંઈ ફાળો થાય, તમામ પૈસા જો કે અહીંયા જ મૂકીને જવાના છે. મન મૂકી વરસતા રહેજો, કારણ કે તમારા દીધેલા દાન આજે એક લેખે છે. તોરી કે મરું પણ માંગુ નહીં અમને તને કે કાજ, પણ જો હોય આવા પરમાત્માના કાર્ય તો મને માંગતા ના આવે લાજ. એક એવું પરમાત્માનું કાર્ય હોય, મારો સભાયા પરિવાર હોય, જો કે આમંત્રણને માન આપી ઘણા બધા મહેમાનો અહીંયા ઉપસ્થિત હોય, સોડાની સાંકળે બાંધો છતાં પણ તોડાવીને વયા જાય એવા જો કે અહીંયા ભાઈબંધ દોસ્તાર મિત્રો જો કે મહેમાનો અહીંયા ઉપસ્થિત હોય, જ્યાં પણ તમને મોજ આવે ને મન મૂકી વરસતા રહેજો, કારણ કે તમારા દીધેલા દાન આજે એક લેખે છે. જો કે ઈ સભાયા પરિવારના આંગણે 32 ભાઈના ભોજન કર્યા પછી થોડું જાજુ રામાપીરનું ભજન હાલે છે. રામા મંડળનો દોર જો કે હવે આગળ વધારવો હોય અને અમારા શબ્દને વિરામ આપતા બે કડીમાં પ્રભુ શ્રી રામને યાદ કરવા, કારણ કે તમે જે કાંઈ બધાય બેઠા એક સનાતન ધર્મને માનવા વાળા વાલા ભક્તો બેઠા છો. હા, તમે જે કાંઈ બધાય બેઠા એક સનાતન ધર્મને માનવા વાળા વાલા ભક્તો બેઠા છો. અહીંથી મારા શબ્દને વિરામ આપતા બે કડીમાં પ્રભુ શ્રી રામને યાદ કરવા હોય તો અમારી પાછળ પાછળ બધાયને બે હાથ ઊંચા કરી અને છેલ્લે જય જય શ્રી રામ બોલેગા એટલું બધાયને બોલવાનું છે. હા, બધાયને બોલવાનું છે ભાઈ. માતા બહેનો ભાઈઓ બધાયનો ના બોલે એને બાજુવાળાના હમ છે. હા, બધાયને બે હાથ ઊંચા કરીને છેલ્લે અરે હર ઘર में बस एक ही नाम, अरे हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे मेटोड़ा का बच्चा बच्चा. આ રામનું નામ લેવાનું કીધું, રાયડું નાખવાનું નથી કીધું. તોય પબ્લિક પ્રમાણે જોઈ એવો આકલો નો પડ્યો. આવો પડકારો હોય મોરો હાવ. અમુક અમુક ખાલી ઉસાત જ કરી દીધા. ઉસાત કર્યા એને ખાલી હું જ કરી દીધું એમણે. ભલા માણા સનાતન ધર્મને માનવા વાળા વાલા ભક્તો બેઠા છે. હા, અને રામનું નામ લેવામાં આવો મોરો આકલો હોય, આવો મોડો પડકારો હોય. હાથીના પગ જેવું મેટોડા ગામ, અને રામનું નામ લેવામાં હાવ આવો મોરો આકલો. રામનું નામ લેવામાં કોઈને પાપ લાગતું હોય તો અમારી ઉપર નાખ દેજો, અમે હવારે લેતા જાવ. હા, ભેગું લેતા જાય. હા, પણ દિવસમાં રામનું નામ જો એકવાર લેવાઈ જાય, રામનું નામ દિવસમાં એકવાર લેવાઈ જાય તો આખા શરીરનો થાક ઉતરી જાય. થાક નહીં પણ રૂવાડે રૂવાડે પાપ હોય ભરીને ભસ્મ થઈ જાય. અને ઈ પાપ ક્યાં જાય? ક્યાં જાય? આજકાલ નો બોલે ને ન્યા જાય. આ બરોબર છે. આ કાર્ય કર્યું એક સાર્થક કહેવાય. આજની રાત એક યાદગાર રાત બની જાય. સભાયા પરિવારના આંગણે જો કે આવડો અવસર હોય મારો બાપ, બધાય છેલ્લે બે હાથ ઊંચા કરીને અરે હર ઘર में बस एक ही नाम, अरे एक ही नारा गूंजेगा, मेरे मेटोड़ा का बच्चा बच्चा. भाई भाई હવે હા શું, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. हम कथा सुनाते राम सकल गुण धाम की, हम कथा सुनाते राम सकल गुण धाम की. ए जो रामायण है पुण्य कथा श्री राम की, ए जो रामायण है पुण्य कथा श्री राम. મંગલ ભવન મંગલહારી, દ્રવહુસ દશરથ અજર બિહારી. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. रघुकुल रीता सदा चलियाई, प्राण जाई पर वचन न जाई. बोलो राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम. हर काली कमली मारा मेरा यार है, हर काली कमली वाला मेरा यार है. हर मेरे दिल
મોહન તું દિલદાર હૈ દૂધે તે ભરી તલાવડી ને મોતીને બાંધી માર રે જીવન દિલમાં ગયા તા હે કર દે રમવા ગયા તા હે જીવન દિલમાં ગયા તા હે કર દે રમવા ગયા તા એ દૂધે તે ભરી તલાવડી ને મોતીને બાંધી માર રે જીવન દિલમાં ગયા તા હે કર દે રમવા ગયા તા હે જીવન દિલમાં ગયા તા હે કર દે રમવા ગયા તા ઉડ જાગો 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 મારે કિસ્મત કનૈયા જાગો તેરી માં ઓ માખણ लाई મારે કિસ્મત કનૈયા જાગો ઉડ હુલ 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 ઉડ હુલ 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 अरे पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा निर्मल मन के दर्पण में बस राग दर्शन पावेगा निर्मल मन के दर्पण में बस राग दर्शन पावेगा अरे निर्मल मन के दर्पण में बस राग दर्शन રામ રામ મારા ભાઈ ને રામ 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 વીરા રામ રામ મિલા ભાઈ હારું 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 તને કેમ છે ભાઈ મજા મજા પણ એ ભાઈ હા વીરા આટલી ગરમમાં હટનો તારા ભાઈ ને અહીંયા કટાણે બોલાવવાનું કારણ હું એલા ગરમીની તો વાત જવા દે એ વીરા હો ભાડ હા મે ખાઈએ મનાડ માંડા માંડા ભાઈ આ ભૈરા ઉનારે ઓતર દખણ માં વીજળી બહ બહાટીને હબા હબી બોલા લા હમણાં તો સારે દેશની માલિકો વીજળીયું થાય એ વીરા હો રૂડો વાવણીનો સમય થઈ ગયો એલા આ ધોરડાને દોહરીએ જોડી હા એવડી ઘરમાળ બાંધી હરખે વાવણી કરવા જાવે વાવણી કરવા જાવું છે ભાઈ આ વાડી આવી જોયું હા એ ખેતરના ફરતા છેટે ફરી વેડો વાડીના વડલે જોય વેડો હા હા મને કે નજરે સઈડો નહીં તું હતો ક્યાં લા હા ભાઈ હા, હોવાની જો વાત કરતો હોય તો તારો ભાઈ હમણાં આગો નાગો ખુણીમાં વાંઢે નીકળી ગયો છે ભાઈ કામ કરવા વયો ખુણીમાં વાંઢે વયો ગયો કેવણો હા ભાઈ હા તારો ભાઈ ગઈ હોમનાથ ઓહો હોરઠ પંચાળ કચ્છનો આટો વઢી કચ્છનો આટો વઢી પાછો દેહમાં આવ્યો હવે પણ દેહ વિના છૂટકો નહીં દેહ વગર જરાય છૂટકો નહીં ભાઈ એ ગમે ત્યાં ગયા હોય પણ છેલ્લે આપણો દેહ ભલો થાય છેલ્લે આપણું ગામડું ભલું થાય વીરા હા બડ હા દિવાળી જેવા દાડા આવે હા એટલે હવ હવ ને હવ નો દેહ હાંભરે હવ હવ ને હવ નું ગામડું હાંભરે મલક સાંભળે ભાઈ પછી અમુક સુરત હોય હા અમુક અમદાવાદ હોય એ અમુક રાજકોટમાં હોય પણ દિવાળી જેવા દાડા આવે એટલે હવ હવ ને હવ નું ગામડું હાંભરે હવ હવ ને હવ નું મલક હાંભરે મલક સાંભળે ભાઈ દિવાળી કરવા 10 દાડા ગામડે આવે હા પાછા બિસ્તરા ને પોટલા ને ભરીને હતા ન્યા ન્યા લબાસા ભરીને પાછા હતા ન્યા ન્યા વૈયા જાય પણ ઈ આપણું ગામડું ઈ આપણું ગામડું વીરા એ વીરા ઈ આપણો માયાડું મલક કે ગામડાની માલિકો જ્યાં વીઘા વીઘાના ફરિયા મેકી મેકી અને સિટીમાં નાના એવા ફ્લેટમાં રહેવા જાય હકડાઈશમાં રહેવા જાય ભાઈ એ વીરા ગામડાની માલિકો જ્યાં આંબા ને આંબલીઓની ટાઢી હવાયું મેકી મેકી એસી ને કુલર ને પંખાની હવા લેવા જાય તકલાદી હવાયું ઈ બધી ટાઢી હવાયું હા પણ ઈ આપણો માયાડું મલક ઈ આપણો માયાડું મલક છે વીરા એ વીરા ઈ આપણું ગામડું ગામડું ભાઈ કે આપણા મલકના આ માયાડું માનવી હારા આપણા મલકના માયાડું માનવી હારા વીરા એ વીરા આપણા મલકમાં મે પાણી હારા હારા મોલ પાણી હારા ઠીક છે વીરા માલ ઢોરને રખડો હારો દુજાણા પાણીમાં હારું ભલા દેહમાં પડ્યો રે દેહ વિના છૂટકો નહીં ઠીક છે ભાઈ પણ સાંભળ એ વીરા થોડા જાજો કઈક દેહ બદલો કરી એ વીરા થોડો જાજો કઈક પાણી બદલો કરી થોડા જાજો કઈક પાણી બદલો કરી તો આવો રોડો કઈક માયાડું મલક જાણવાન જોવા મળે ભાઈ એ વીરા આવો માયાડો મલક જોવા મળે ઈ મલક છે જો બધાય શાંતિથી બેઠા હે ને હા અવેડાન પાયરે સડી પડે વીરા
હાંભળું મારો ભાઈ પછી ગામનો પટેલ માણા પટલાઈ હમણાં હોય પીન મને હાંભળું તને પટલાઈ આટો લઈ ગઈ છે ના રે ના પટલાઈ ને હું આટો લઈ ગયો છું હવે પડે વીરા ઓ! ગામો ગામના ડખા પાર પાડતો હોય હા તારા ભાઈના ઘરમાં નહીં એવું દખ પડ્યું તારી કીધે મટતું હોય તો. તારા ઘરમાં દખ પડી ગયું દખ પડ્યું એટલે જ મેં તને બોલાવ્યો અલા હા ભાઈ હા વીરા મલક આખાના ડખા પાર પાડે તારો ભાઈ આ શું તું તો મારો વીરો છો હા ભાઈ કઈ તારા દખની વાત તારું આજ દખ મટાડી દઉં પાકું હાલ દખમાં એવું છે કેવું એ મારો છોકરો ને તારો ઓલો ભત્રીજો વાલો મારો ટીણીયો આ ટીણીઓ હમણાં રિહાણો છે. લે હાલ દખિયો ઘરમાં કામ કરતો નથી વાડીએ જાતો નથી દહ દાડાથી ના બાપા રે બોલા લઈને ફરે ફરે છોકરાને કઈક વાંધો હોય છે છોકરાને કઈક વાંધો હોય છે ઈ પાકું પણ ઈ વાંધો એવો હોય કેવો કે આજના બાપના મોઢે વાત ન કરે ન કરે ભાઈ એટલે છોકરાને હોપટ વાડીએ બોલાય હા અને એને પૂછ તારા ઘરમાં હું વાંધો કાઈ વાંધો નહીં દીકરા મારા નમણા હોપટ વાડીએ બોલાવીને પૂછી લઉં ઘરમાં હું વાંધો છે પણ એ ભાઈ હા વીરા છોકરાને હમણાં વાડીએ બોલાવી તો લઉં છોકરો વાડીએ આવી જાય તને ભાળી જાય તો છોકરો શરમાઈ જાય ભાઈ હાસુ એના મનની વાત એના દખની વાત કઈ કરશે નહીં દખ્યો ન બોલે એટલે હા ભાઈ લાય હું થોડોક આગો પાછો થઈ જાઉં પડખા વગી હોડીએ જઈને સા પાણી બનાવું આ થોડોક આઘો પાછો થઈ જતા હું છોકરાને બોલાવીને પૂછી લઉં ઘરમાં હું વાંધો છે બીજા ઉફાણે હાથ કરું એટલે ધોડીને સા પીવા આવજે બીજા ઉભરે હાથ કરજે ને તારો ભાઈ થોડી હટ ચા પાણી પીવા આવશે ભાઈ જોકે એવી અમારે સભાયા પરિવારની ફરમાઈશોને ફરમાઈશોમાં આપી ગાવું હોય કારણ કે જે આજનું મંડળ છે જે આજનું આયોજન છે એવા સ્વર્ગવાસી અમારે ક્રિશભાઈ અતુલભાઈ સભાયા જોકે એમના લાડકવાયા પુત્ર એમની પાછળ જોકે એમની શ્રદ્ધાંજલિ નિમિત્તે આજનું મંડળ રાખેલું હોય અને ખાસ એમની યાદમાં ફરમાઈશોને ફરમાઈશોમાં આપી ગાવું હોય અહો ક્યારે મળીશું હવે ક્યારે મળીશું વાલા આવા કૃષ્ણને અમે યાદ કરીશું આવતા જન્મારે એ વાલા પાછા મળીશું મારે સભાયાના રતનને હવે યાદ કરીશું અતુલભાઈના લાડકવાયાને યાદ કરીશું આવતા જન્મારે એ વાલા પાછા મળીશું એ આવા આવતા જન્મારે એ વાલા પાછા મળીશું અરે કુદરત તારા ખજાને ખોટ શું પડી કુદરત તારા ખજાને ખોટ શું પડી અરે લઈ લીધું રતનને આખરે રડી અમારી આખરે રડી મારે વિધાતાના લેખની કેવી રે ઘડી વિધાતાના લેખની કેવી
ઘણી યાદ એવી હોય છે જે યાદ કરીને ઘણી યાદ એવી હોય છે જે યાદ કરીને ઓટ હસી રે પડે